આજરોજ વહેલી સવારે 7 થી 8ની વચ્ચે ભંડોરી હાઈવે પર બે ફોર વ્હીલ કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અને મૃતકોને પીએમ માટે માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। આજરોજ સવારે 7:30 થી 8:30 વાગ્યાના સમય દરમિયાન ભંડોરી ગામે એક ગમખ્વાર અકસ્માત થયો છે। બે કારની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે। હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો। અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી એ 7 લોકો જે ડેથ થયેલા છે જે જેની ઓળખ થતાં જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા અને બે જણા ઝાનુડા ગામના છે જેમની પણ ઓળખ થઈ ગઈ છે। તેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે પીએમ માટે માળિયા મોકલાવે છે। રોજ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડોરી ગામની બાજુમાં બે વાહનો એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે। આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે। હાલ સાથે મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે। ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે તેમજ હાલ FSLની ટીમ બોલાવી લેવામાં આવેલ છે। અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ, જૂનાગઢ।